જો પણ એક વાત મારે અહીંથી કહેવી છે, પછી મારા કાર્યક્રમની શરૂઆત કરવી છે. ઘણા બધા છે ને બિરજુભાઈ કોમેન્ટમાં લખતા હોય છે કે કલાકારો બહુ રૂપિયા લે છે, કલાકારો પણ એમનો વ્યવસાય છે. પણ તમારે ખરેખર એકતા જોવી હોય ને તો એ આ સ્ટેજ ઉપર છે કે એક મુસલમાનનો દીકરો આપણા બધાની વચ્ચે ના હોય ને એની પાછળ આ મન મૂકીને આજ પોતે સ્વયંભૂ બધા આવ્યા છો, દિલથી આવ્યા છે બધા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે. અને સૈલુ મહારાજ ગાતા હતા ને ત્યારે મેં મારા ભાઈ ચાંદભાઈને સુરજભાઈને કાનમાં કીધું, મેં કીધું સુરજભાઈ, પૈસા લઈ અને કલાકાર સ્ટેજ ઉપર જાય અને ગાય એ તો વાત બરાબર છે, પણ દિલથી ગાવા માટે આવ્યા હોય ને પસીનો રેબ જેબ થઈ જાય ને એટલી મહેનતથી ગાય ને એ અમારા કલાકારનું એકતાનું પ્રતીક છે. અને ખરેખર કલાકારમાં એકતા હોવી જોઈએ. અને આ અમારો પરિવાર છે, ખાલી કલાકાર નથી, અમે બધા પરિવાર છે અમારો એક. અહીંયા સૈલુ મહારાજ ભજન ગાતા હોય ત્યારે સંતો મહંતો પણ ઊભા થાય છે અને મુસ્લિમો પણ ઊભા થાય છે અને ભજનો ઉપર રૂપિયાની રેલમ છેલ કરે છે. આ રાણપુરની અંદર ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આ સબીર ઉસ્તાદ, એટલે હું તો મીરની દીકરી છું, એટલે હું એક સમાજની દીકરી તરીકે હું તમામ કલાકારનો આભાર માનું છું કે અહીંયા સુધી આવ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. એનાથી વિશેષ સરપંચશ્રીનો પણ ખૂબ 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 દિલથી આભાર કે કોઈ તબલા ઉસ્તાદના નામનો કોઈ રોડ બન્યો હોય તો કદાચ મારી જાણ બહાર છે, પણ આ પહેલો હશે કદાચ. અને હું તો અહીંયા સુધી કહી દઉં કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, બાર ઇજ્જત કમાતા હોય ને એ કરતાં તમારા ઘરમાં ને તમારા ગામમાં તમારી ઇજ્જત હોવી જોઈએ. પહેલી ઇજ્જત તમારા ગામમાં ને તમારા ઘરમાં. અને તમે કેટલું જીવી જાણ્યા છો એના કરતાં આ મરી જાણ્યો કહેવાય. આ માણસ જેની પાછળ સ્વયંભૂ લોકો અહીંયા આવ્યા છે. કલાકારો પણ અમારા જે કે ભાઈ ખૂબ મહેનત કરી છે. બધાએ રાજકોટની અંદર પણ નામી કલાકારો પધાર્યા અને ખૂબ સાથ અને સહકાર આપ્યો. અહીંયા મીડિયાના ભાઈઓ પધાર્યા છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાલી સબીર ઉસ્તાદ નહીં સાહેબ, જ્યાં જ્યાં કલાકારોને જરૂરત પડે ને અહીંયા ઊભા રહી જાજો. તમારા સુધી એક સારા સંસ્કારિક ભજનો. અને આ જેટલા બેઠા ને એમાં મને એકય મીડિયાના કલાકારો કહેવાય ને, સોશિયલ મીડિયાના કલાકાર નથી હો. આ બધા સાચા સંતવાણીના કલાકારો છે. જે સૈલુ મહારાજ ગાતા હોય, અમારા બિરજુભાઈ ગાતા હોય, અમારા નારણભાઈ ગાતા હોય, અમારા ક્યાં વાત હે, વાહ. અને એ પાછું મને બોલવા માટે આવ્યું, એ મને ગર્વની વાત છે. અમારા બિરજુભાઈ, તમે બધા એને ખૂબ સાંભળો છો, ખૂબ પ્રેમ આપો છો. એવા બિરજુભાઈ તરફથી 51,000 રૂપિયા આવે છે, એમને તાલીઓથી વધાવો. તો જે કે ભાઈ હું બાકી ન રહેવી જોઈએ. સબીર ઉસ્તાદથી તો ઘણી નાની છું ઉંમરમાં જી, પણ એમના માટે જે મારા ઘરે આવીને એણે એક ગીત ગાયું હતું, કહેવાય ને કે તમે એને કોઈ મુસ્લિમ ભાઈઓમાં મળે ને તો તમને ફકીર લાગે, અને સંતો મહંતોમાં મળે ને તો એ તમને સંત લાગે. એવી આ આત્મા. એમના માટે અમારા બિરજુભાઈ તરફથી અહીંયા 51,000 રૂપિયા આપવામાં આવે છે. અને ફરીદા મીર તરફથી 1,01,000 રૂપિયા આપવામાં આવે છે. તાલીઓથી વધાવીએ બધા કલાકારોને. પણ કોઈ ફરજ નથી, પણ સાહેબ અમે તો બધા કહેવાય ને રાઈના દાણા જેવા. પણ અમારા પ્રતાપ મામા, હું એને મામા એટલા માટે કહું છું, સાંભળી લેજો પહેલાં બોલ્યા પહેલાં, કે હું પાળિયાદની ભાણેજ છું. મારું મોસાળ તુરખા છે, એટલે હું એમને મામા કહું છું. અને આવા હાવજ જેવા માણસો બેઠા હોય ને તો આમ જો બીજી કોઈ પેટમાં પાણી ન હલે. કેમ કે આ બોલવું એ નાની માના ઘર નથી હો સાહેબ. એમને જે અહીંથી ડિક્લેરેશન કર્યું, હજી હું માહિરાને હમણાં જ પૂછતી હતી, મેં તો બેટા તારી એંગેજમેન્ટ ક્યાંય નક્કી થઈ છે કે કાંઈ ના? હવે મને પરિવારનો વિચાર આવે છે. એક દીકરો બનીને બેઠો, આમ તો જુઓ સબીર ઉસ્તાદ બનીને બેઠો છે, એ દીકરો બનીને બેઠો છે. આ એમનો સન છે, એમનો દીકરો છે. પણ લગ્નની અંદર, કેમ કે તમને ખબર છે દાગીનાનો શું ભાવ છે અત્યારે, સોનાનો શું ભાવ હાલે છે. અને એ કદાચ 4-5 વર્ષ પછી પણ આ બધું નક્કી થાય ત્યારે હું ભાવ હશે એ વિચાર્યા વગર એને ડિક્લેર કરી દીધું કે એક દીકરી. અને આ દીકરીને પરિણાવીને એ તો કેવડી મોટી વાત છે, કેવડી અમારામાં કંઈક સવાબનું કામ કહેવાય, પુણ્યનું કામ કહેવાય. એકવાર તાલીઓથી વધાવો પ્રતાપ મામાને. ધન્યવાદ, ધન્યવાદ. અને અહીંયા એટલા મહાન કલાકારો બેઠા છે, એટલે થોડો ટાઈમ લઈને બધાય કલાકારોને ગાવાનો મોકો મળે, શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો મોકો મળે. એવી રીતે હું અહીંથી રજૂઆત કરું ત્યારે
બોલી શ્રી રામચંદ્ર ભગવાનની જય, રામદેવજી મહારાજની જય. એવી રીતે જય બોલો કે સબીર ઉસ્તાદ જે અહીંયા આરામ ફરમાવે છે ને કબ્રસ્તાનની અંદર, ત્યાં સુધીનો અવાજ પહોંચવો જોઈએ. એવી રીતે જય બોલીએ. બોલો હનુમાનજી મહારાજની જય, ભીમનાથ મહાદેવની જય. ઓમ નમઃ. બધા એક સાથે મહાદેવ 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 હર મહાદેવ હર મહાદેવ હર. એક દંત દયાવંત ચાર ભુજાધારી. એક દંત દયાવંત એ ચાર ભુજાધારી. मूसक की सवारी सोहिए रिद्धि सिद्धि दोनारी. जके भाई राम ना वधायरा सब वधे, आमा बड़ करी वधे नहीं कोई. बड़ करीने राजा रावण वधो, एणे पलमा लंका खो.